આયુષ્માન કાર્ડ જે તબીબી સારવાર માટે આપણને જે ફેમિલી દીઠ 10 લાખ રૂપિયાનો વીમો આપણને પૂરો પાડે છે, પરંતુ આપણને ખબર નથી કે આપણું આયુષ્માન કાર્ડ બનેલ છે કે હવે બનાવવું છે, કઈ રીતની તેમાં પોઝિશન છે, તો એ આપણે જાણવું છે. તો અહીંયાથી તમે beneficiary.nha.gov.in વેબસાઇટ પર તમે ડાઉનલોડ કરવાની કોશિશ કરો છો, પણ તેના કરતાં પણ સારી જે ટ્રીક છે હું આ વિડીયોમાં બતાવવાનો છું, કેમ કે ત્યાં ઘણી બધી એવી એરરો છે, બગ છે, ત્યાં તમને જોવા મળે છે. જેવું કે તમે ડાઉનલોડ કરવાની કોશિશ કરો તો વાળીએ ઘડીએ એ જે ઓટીપી એ આપણને આમાં સેન્ડ થાય છે, આપણે એને ઓથેન્ટિકેશન કરવાની કોશિશ કરીએ તો એ ઓથેન્ટિકેટ નથી થતું. તેમજ અલગ અલગ એરર આવે છે, જેવી કે તમારું રાશન કાર્ડ છે એ નોન એનએફએસએ છે, એનએફએસએમાં એક્ઝિસ્ટ છે, આવી ઘણી બધી એરરો છે. એ બધી એરરોનું સોલ્યુશન આ એક જ વિડીયોમાં તમને મળી રહે છે, અને તમારું જે આયુષ્માન કાર્ડ છે એ કઈ રીતે ડાઉનલોડ કરશો એ આ વિડીયોમાં તમને ફાઇનલી 100% તમે અહીંયા જોઈ શકશો. તો એની પહેલાં તમારે મોબાઈલમાં એક પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, જેનું નામ છે આયુષ્માન. આપે ત્યાં પ્લે સ્ટોરમાંથી એ ડાઉનલોડ કરવાની છે, અને લિંકમાં જે ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાં હું લિંક એ એપ્લિકેશનની નાખી દઈશ, જેથી તમે ત્યાંથી એ ડાઉનલોડ કરી દો. તો ચાલો હું તમને ફોનની જે ડિસ્પ્લે છે ત્યાંથી એ સમજાવું. તો મિત્રો, તમારે પ્લે સ્ટોરથી એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે, જે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો અહીંયા એ આયુષ્માનની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે. તો અહીંયા જે એપ્લિકેશન છે એ થોડી સ્લો ચાલે છે, પણ તમારું કામ છે એ ઇફેક્ટલી કામ કરી રહી છે. તો તમારે એ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાની છે. તો તમે અહીંયા જોઈ શકશો કે જે એપ્લિકેશન છે એ બહુ સ્લો છે. તો અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું હોય, અને ઓપરેટર ઉપર જે બટન ક્લિક છે એની જગ્યાએ તમારે એને બેનિફિશિયરી ઉપર ક્લિક કરવાનું, જેથી એ પ્રોસેસમાં જશે. હવે તમે અહીંયા જોઈ શકશો કે એ પ્રોસેસમાં થઈ અને બેનિફિશિયરી ઉપર ક્લિક થઈ ગયું છે, જેથી અહીંયા જે કેપ્ચા કોડ છે કાળા કલરના, એ કેપ્ચા કોડને અહીંયા નીચે તમારે ટાઈપ કરવાના છે. તો મેં અહીંયા ટાઈપ કરી દીધા છે. પછી અહીંયા નીચે જે તમારો મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબરથી અહીંયા લોગિન કરવાનું છે, જેથી મોબાઈલ નંબર નાખી અને બાજુમાં વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે. સાઇટ થોડીક સ્લો છે, પણ કામ તમારું કમ્પ્લીટલી થશે, જેથી અહીંયા વેરિફિકેશન થશે, જેથી તમારા મોબાઈલ નંબર ઉપર એ ઓટીપી આવશે. તો અહીંયા જે છે એ તમારે ઓટીપી નાખવાનો છે. તો અહીંયા વેટ એન્ડ વોચ કરીએ. તો અહીંયા જે ઓટીપી છે એ આવી ગયો છે. તો એ ઓટીપી અહીંયા જોઈ છીએ 543405, એ અહીંયા આપણે દાખલ કરી દેવાનો છે. તો ચલીએ હું અહીંયા દાખલ કરી દઉં. એના પછી અહીંયા જે કાળા કલરમાં જે કેપ્ચા છે એને ફરીવાર આપણે અહીંયા દાખલ કરવાના છે. તો અહીંયા મેં જે કેપ્ચા છે એ દાખલ કરી દઉં છું, અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે. સાઇટ પ્રોસેસમાં છે, બાકી આપણું કામ છે એ કમ્પ્લીટલી થવાનું છે. વેબસાઇટની કમ્પેરિઝનમાં ત્યાં ઘણી એરર આવે છે, જે અહીંયા કોઈ પણ જાતની એરર આવશે નહીં ઇઝીલી. તો અહીંયા જે સાઇટ છે પ્રોસેસમાં છે, તો કંઈક આ પ્રકારનો જે ઇન્ટરફેસ છે. સ્કીમમાં તમારે પીએમ જઈ ક્લિક કરવાનું છે, અને સ્ટેટમાં જે બી તમે સ્ટેટ છે, તો અહીંયા ગુજરાત છે તો ગુજરાત અહીંયા ક્લિક કર્યું છે. જે સાઇટ થોડી સ્લો ચાલી રહી છે, એપ્લિકેશનનો એપીઆઈ એ પ્રમાણેનો છે એટલા માટે. તો અહીંયા પ્રોસેસ થયા પછી અહીંયા જે સબ સ્કીમ છે ત્યાં પણ આપણે પીએમ જઈ ક્લિક કરવાનું છે. અહીંયા સર્ચ બાય છે ત્યાં આધાર ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમારો જે બી ડિસ્ટ્રિક્ટ લાગતો હોય એ તમારે ડિસ્ટ્રિક્ટ અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે. તો અહીંયા ગાંધીનગર છે, તો હું અહીંયા ગાંધીનગર સિલેક્ટ કરું છું. અહીંયા પછી જે આધાર નંબર છે, જે તમારો આધાર કાર્ડ નંબર હોય અહીંયા દાખલ કરવાનો છે. તો ચલો હું અહીંયા જો પોતાનો આધાર કાર્ડ નંબર છે એ હું દાખલ કરી દઉં છું. હવે અહીંયા જે નીચે પણ કેપ્ચા છે એ કેપ્ચાને અહીંયા ટાઈપ કરી દેવાનો છે. તો કેપ્ચા અહીંયા ટાઈપ કરી પછી એને સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા જે મેં સર્ચ પર ક્લિક કર્યું છે, તો જે પ્રોસેસમાં જાય છે. તો આ પ્રકારે જે મારા આયુષ્માન કાર્ડ છે એ બની ગયેલા છે, જેથી આપણે ફેમિલી આઈડી ઉપરથી ખબર પડે છે કે જે આપણા રાશન કાર્ડ નંબર 15 આંકડાનો છે એને કરતાં વધારે છે, જેથી આપણને ખબર પડી ગઈ કે આપણા આયુષ્માન કાર્ડ છે બની લે. અને અહીંયા જે આધાર કાર્ડની ઓટીપીથી વેરીફાઈ કરવાનું છે, અને વેરીફાઈ બટન ઉપર ક્લિક કરવાનું, જેથી તમારા આધાર કાર્ડ નંબર જે લિંક છે તેના પર ઓટીપી આવશે.
તો અહીંયા બે પ્રકારના ઓટીપી છે, એક આધાર ઓટીપી અને જે અત્યારે જે 3 નંબરથી લિંક કર્યું છે એના નંબર પર એક ઓટીપી આવશે. તો અહીંયા ઉપર જે મેં નંબરથી લોગિન કર્યું છે એના ઉપર ઓટીપી આવી ગયો છે. તો અહીંયા આધાર ઓટીપી જે નંબર આધાર કાર્ડ સાથે લિંક છે તે વાળો ઓટીપી અહીંયા ઉપર નાખવાનો છે અને જે નીચે છે એ જે નંબરથી મેં લોગિન કર્યું છે એ નંબર ઉપર ઓટીપી આવ્યો છે. તો અહીંયા મેં એ ઓટીપી છે હું અહીંયા દાખલ કરી દઉં છું. દાખલ કર્યા પછી અહીંયા સબમિટ પર ક્લિક કરવાનું છે. સબમિટ અહીંયા ઘણા મિત્રો છે અહીંયાથી એ બહાર નીકળી જાય, સાઇટ કોઈ રૂકી નથી પણ એ પ્રમાણેની એ કામ કરી રહી છે. તમારે ઓટોમેટિક જ એ આગળ કામ થશે, તમારે કંઈ કરવાની જરૂર નથી. તો અહીંયા નો કાર્ડ ફાઉન્ડ ટુ ડાઉનલોડ બતાવે છે પણ ચિંતા કરવાની જરૂર નથી, સાઇટ સ્લો છે જેથી તમારો જે છે એ ડાઉનલોડ કરવાનું આવી જ જશે. તો અહીંયા વેઇટ એન્ડ વોચ કરીએ છીએ જેથી આપણા જે બી આયુષ્યમાન કાર્ડ બનેલા છે તે અહીંયા આપણને બતાવી દેશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે મારા આયુષ્યમાન કાર્ડ છે મારા ફેમિલી મેમ્બરના એ 4 જણના બનેલા છે. તો મારે અહીંયા ડાઉનલોડ કરવું છે ઇન્દ્રવદનભાઈ પરમારનું. તો અહીંયા નીચે જ ડાઉનલોડનું ઓપ્શન છે એ એની પર ક્લિક કરશો અને ઓકે ઉપર ક્લિક કરવાનું જેથી તમારે જે બી PDF વ્યુઅર છે એમાં ઓપન થઈ જાય. જેથી મારે WPS ઓફિસ છે તો ત્યાંમાં મારું આયુષ્યમાન કાર્ડ છે એ બતાવશે જેથી આપણું આયુષ્યમાન નીકળી